છેલ્લા થોડા દિવસોમાં દ્વારકા પ્રશાસને દ્વારકા જિલ્લાના 200 કરતાં વધારે ધાર્મિક સ્થળોને 15 દિવસની નોટિસ આપી અને ગૌચર કે સરકારી ખરાબામાં છે એમ કહી અને હટાવવા શા માટે આવી એક નોટિસ આપવામાં આવી છે ત્યારે દ્વારકા જિલ્લાના પ્રશાસનને અને ગુજરાત સરકારને મારો સીધો સવાલ એ છે કે જે ધાર્મિક સ્થળોને તમે હટાવવા માટેની નોટિસ આપી છે એ ધાર્મિક સ્થળો તો આઝાદીના પહેલાના એ ત્યાં છે। એમાંથી કેટલાક ધાર્મિક સ્થળોમાં તો હજારો લોકો ત્યાં એક નિયત સમયે તહેવારોના સમયે ત્યાં માથું ટેકવવા આવે છે। એમાં જ્ઞાતિ જાતિ ધર્મ બધાયથી ઉપર ઉઠી અને આ ધાર્મિક સ્થળોએ લોકો આવે છે। તમે જે ધાર્મિક સ્થળોને નોટિસ આપી છે તે ધાર્મિક સ્થળો પૈકી કેટલાક ધાર્મિક સ્થળો તો એવા છે કે જેમાં સરકારશ્રીના તાલુકા પંચાયતના સદસ્યથી લઈ અને પ્રમુખ જિલ્લા પંચાયતના સદસ્યથી લઈને પ્રમુખ નગરપાલિકાના સદસ્યથી લઈને પ્રમુખ ધારાસભ્યથી સંસદ સભ્યશ્રીએ ગ્રાન્ટ આપી છે અને આ જ પ્રશાસને એ મંદિરોમાં ગ્રાન્ટ વાપરી છે। ત્યારે સવાલ એ છે કે જ્યારે આ મંદિરોમાં ગ્રાન્ટ વાપરી છે તો મંદિરો ગેરકાયદેસર કેવી રીતે હોય અને જો આ ધાર્મિક સ્થળો ગેરકાયદેસર છે તો ત્યાં ગ્રાન્ટ શા માટે વાપરવામાં આવી? નંબર 1। નંબર 2, જો સરકારને દબાણો જ દૂર કરવા હોય તો દ્વારકા જિલ્લાની અંદર ઘડી કંપની જે આવેલી છે એ રાજમાર્ગો દબાવીને બેઠી છે, એને દૂર કરવાની હિંમત આ પ્રશાસન કરશે ખરું? એવી જ રીતે વિન્ડ ફાર્મ કંપનીઓએ જે જગ્યાએ એમને જગ્યા મળી છે એનાથી બીજી જગ્યાએ વિન્ડ ફાર્મ કંપની વિન્ડપોલ ઊભો કરી દીધો છે, શું એને હટાવવાની હિંમત કરશે ખરી? રાજ્ય માર્ગ, નેશનલ માર્ગ કે ગ્રામ્ય માર્ગ એ માર્ગોથી એક નિયત અંતરે વિન્ડપોલ ઊભો થવો જોઈએ, એ નિયમોનો ભંગ કરી અને વિન્ડપોલ ઊભા છે અને ત્યાંથી કલેક્ટરથી લઈ અને મામલતદાર સુધી બધા જ પસાર થાય છે, એમને આ પોલ દેખાતા નથી? એને કેમ હટાવતા નથી? એવી જ રીતે દ્વારકા જિલ્લા સહિત આખા ગુજરાતના તમામ શહેરોમાં જે સરકારના માનીતા લોકો છે એમણે સરકારની ખૂબ કિંમતી જમીન ઉપર પોતાના કોમર્શિયલ કોમ્પ્લેક્સો, મકાનો, ઓફિસો, હોટેલો કરીને બેઠા છે। જો સરકારમાં તાકાત હોય તો આ ધાર્મિક સ્થળોના દબાણ દૂર કરતા પહેલા દરેક શહેરની અંદર જ્યાં એ ઓફિસો આવેલી, સરકારની ઓફિસો આવેલી છે એની આસપાસમાં પણ જે દબાણો છે એને દૂર કરવાની શું આ સરકાર હિંમત કરશે ખરી? મારે સરકારશ્રીને એક નમ્ર નિવેદન કરવું છે કે તમારા માનીતા આગેવાનોએ જે રીતે કોમર્શિયલ કોમ્પ્લેક્સો ઊભા કર્યા પછી સરકાર એ આગેવાનો માટે ઇમ્પેક્ટ ફી નામનો કાયદો લાવી શકે છે તો આ ધાર્મિક સ્થળો તો પહેલાથી છે, એ કોઈ જમીન પચાવી પાડવા માટેના બદ ઇરાદાથી ઊભું થયેલું નથી, એ લોકોનું આસ્થાનું પ્રતીક છે। એટલે આ આસ્થાના પ્રતીકમાં જો તમે ખાનગી વ્યક્તિઓ માટે ઇમ્પેક્ટ ફીનો કાયદો લાવી શકો છો તો આના માટે પણ આવો એક કાયદો લઈ આવવો જોઈએ અને 1 પણ રૂપિયાની ફી વગર આ જેટલો વિસ્તારની અંદર આ ધાર્મિક સ્થળો છે એમને કાયદેસરતા આપવી જોઈએ।